હંસાબેન પટોરિયા. હું આ એકવાર તો મેં કીધું ને, હું આવતી તો આ ગાર્ડન થયું તે દુની જ, પણ આ જીવરાજભાઈ કહે ને એને ગઢ મુરત જોવાનું હતું. એમાં એવું છે કે બીક લાગતી, એકલા 5 વાગે આવવું કેમ. હવે ગાડી લઈને આવું છું ને એટલે વાંધો ન આવે. ગાડી આવડતી પણ ગાડી લઈને આવતી નહીં, વરી અહીંયા હાલવાનું થાય એટલે. પણ આજે 2 દિવસથી એરોબિસ વહેલી કરાવે છે ને, એમાં બહુ મજા આવે છે. એરોબિસ કર્યા પછી આપણે ઘરે ધ્યાન નથી લાગતું, પણ અહીંયા આપણે સવાસનમાં શું રહે ને તો ધ્યાન લાગી જાય. ઊંઘ ન આવે તો કાંઈ નહીં, પણ ધ્યાન લાગે ને એ મહત્વનું છે એમ. પણ કેવી રીતે આપણે બધી કસરત કેવી રીતે કરી શકીએ કે જીવરાજભાઈ કહે છે ને એ રીતના આપણે ખાણી પીણી રાખી અને એ રીતના કરીને તો થાય. નકર આપણે એમ કંઈક શરીર વળતું નથી, થતું નથી, પણ ક્યાંથી થાય. આપણે આપણી રીતે કર્યા રાખી તો પછી ન થાય. પણ જે પ્રમાણે આપણે યોગ કરાવતા હોય એ પ્રમાણે આપણે કરીને તો થાય. પણ આપણે એમ થાય કે બોયલા રાખે છે, બોલવા દો ને મારા થતું નથી તો હું કેમ કરું. પણ આપણે પ્રયત્ન જ નથી કરતા એમ. એને કીધું ને તે દુન હું સાંજે ખીચડી ખાવ, પણ ક્યારેક એમ થાય ખીચડી સંતોષ નથી થતો ને તે 4થા ભાગનો રોટલો ખાઈ લઉં. પણ ભલે થોડું ઘણું આપણે એક લેટ ગો કરી શકીએ, પણ હાવ જ ન કરી તો પછી એનો રિઝલ્ટ ન આવે એમ. તમારા શરીરમાં કેટલો ફેર પડ્યો કરવાનું શરૂ? એટલે મારા શરીરમાં એમ ઘણો ફેર પડ્યો. વજન નથી ઘટ્યું, વજન તો 1 થી 1.5 કિલો જ ઘટ્યું છે. કારણ કે વજન ઘટાડીને હવે અમારે ક્યાં જાવ, 60 પગવા આવ્યા એમાં. પણ કાંઈ શરીરમાં દુખાવા ન આવે એના માટે એમ કે આ જરૂર છે, આ નાની કે ને બાળકોથી જરૂર છે આ કરવાની. પણ બાળકો શું પણ અટાણા અહીંયા આવી છે ને એટલે આપણે વ્યવસ્થિત કરી નથી શકતા એમ. આપણે એમ કહીએ ને કે આપણો કિંમતી અને અમૂલ્ય સમય, આપણે સવારનો ઊંઘનો સમય કાઢીને અહીંયા આવી છીએ તો આપણે એને યોગ્ય રીતે વાપરી લઈને એવો પ્રયત્ન કરવો જોઈએ એમ. અને મારે છે ને આમ શરીર ભલે 1.5 કિલો જ વજન ઘટ્યું છે, પણ આમ મારે બ્લાઉઝ પહેરી આપણે એમ ટી-શર્ટમાં ડ્રેસમાં ન ખબર પડે, પણ બ્લાઉઝમાં તરત ખબર પડી જાય. 2 સિલાઈ મેં પહેરી એટલે આટલો ફરક પડી જાય એમ. અને કોઈ જાતનો દુખાવો નથી. પેલા હે ને મને નાના મગજની નસ દબાતી એટલે હું ગાર્ડનમાં આવતી. આપણે ડાયા તો સહી નહીં કઈ એમના આવી એમ. તો પછી એને હિસાબે મને ડૉક્ટરે કીધું હતું, સુરેન્દ્રનગરના ડૉક્ટરે, એ કે તું ખેતી કરવા માંડ એમ. મેં કીધું મારી હું દેશમાં છોડીને આવ્યું છે કે મારે 150 વીઘા જમીન છે એમ, તું અહીંયા આવતી રહે. મેં કીધું મારી હું છોડીને આવી છું, એમાં તમારી ખેતી કરવા ક્યાં આવું એમ. એટલે કે તારે બીજી કાંઈ જરૂર નથી, તાર કસરતની જરૂર છે એમ. હું 15 વર્ષ થયા ગાર્ડનમાં આવતી, ઓલે ડફોલીન ગાર્ડનમાં પહેલાં જાતી, અને તે પછી આ ગાર્ડન થયું ને પછી આ ગાર્ડનમાં આવતી. નિયમિત જાવ એટલે જાવ જ, કારણ કે દવાથી બચી જાય આપણે એમ. એ ડૉક્ટર એમ જ કીધું હતું, એ કહે છે ને દવાની કાંઈ જરૂર જ નથી, પણ સુરતના ડૉક્ટર ઢોર જેવા છે. દૂધણી ગાય હોય ને એને તમે લીલું નાખો એટલે બોકેણું ભરી દે એમ. તારે કાંઈ છે નહીં, ખાલી નસ જ દબાય છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. આ કસરતથી આવી જાય એટલે કસરતથી કન્ટિન્યુ આવી ગઈ છે. મેં કોઈ જાતની તે દવા નથી લીધી. એટલે આનું રિઝલ્ટ એમ કે યોગાનું, અને એનું રિઝલ્ટ બહુ સારું મળે. કસરત કરતાં પણ યોગા. હું હાલતી ગાર્ડનમાં અહીંયા પરસેવો વારતી, પણ આવી મજા ન આવતી. હાલું સાધનની બધી કસરત કરતી, પણ અહીંયા જે મજા આવે છે ને એ મજા તો ઓર છે. એટલે આ મજા લેવી હોય ને તો બધાય 5 વાગે આવી જાજો.